તો સમાચારની શરૂઆતમાં વાત કરીશું અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મામલે મોટા સમાચાર। દીકરીની મધરાત્રે ધરપકડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે। માનવ અધિકાર આયોગે રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી મોડી રાત્રે ધરપકડ અને સરઘસના મામલે ડીજીપી પાસે જવાબ માંગ્યો છે। 2 સપ્તાહમાં ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કરવામાં આવ્યો છે। માનવ અધિકારનું હનન થયું છે કે કેમ તેનો ખુલાસો કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો 2 અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે। જે અમરેલીમાં લેટરકાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો। તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે 2 અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે। વધુ માહિતી સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ માટે આ મોટા સમાચાર કહી શકાય કેમ કે દીકરીની મધરાત્રે ધરપકડ કરવામાં આવી। હવે આ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે। બિલકુલ દીપિકા, આખા મામલાની જો આપણે શરૂઆતથી વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં એટલે ડિસેમ્બર 2024 ડિસેમ્બરની આસપાસ એક લેટર વાયરલ થયો છે અને લેટર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે વાયરલ થયો છે અને તેમાં લખવામાં આવે છે કે ભાઈ કૌશિક વેકરિયા ભ્રષ્ટાચાર કરે છે, 40 લાખનો હપ્તો લે છે, બધું શાસન એમના હાથમાં છે। આ ખૂબ જ ગંભીર આક્ષેપ હતા અને પછી 4 દિવસ બાદ એટલે કે 28 ડિસેમ્બરના રોજ એક એફઆઈઆર દાખલ થાય છે અને પછી એવું કહેવામાં આવે છે કે અહીંયા મનીષ વગાસિયા જે મુખ્ય આરોપી છે તેમની સાથે અન્ય લોકો તેમણે મળીને આખો લેટર તૈયાર કર્યો હતો। આખા કેસમાં અમરેલી પોલીસે 4 આરોપી બતાવ્યા હતા, 3 પુરુષ આરોપી અને 1 મહિલા આરોપી, જેમાં મહિલા આરોપીનું નામ છે પાયલબેન ગોટી। આ પાયલબેન ગોટીને લઈ આખા ગુજરાતમાં ચર્ચા એટલા માટે થઈ કારણ કે પ્રતાપ દુધાતે મુદ્દો ઉઠાવ્યો હતો। પ્રતાપ દુધાતે કહ્યું કે તમે પાટીદાર દીકરીની મોડી રાત્રે આખરે ધરપકડ કેવી રીતે કરી શકો, તેને લઈ પછી જોરદાર ઘમાસાણ મચ્યું। પછી આખરે પાટીદાર જે દીકરી છે તેના માટે પાટીદાર સમાજના આગેવાનો બહાર આવવા લાગ્યા, લોકોએ અવાજ ઉઠાવ્યો, આખા ગુજરાતમાં તેના વિશે ચર્ચા થઈને અંતે પાયલબેનને જામીન મળ્યા હતા। પરંતુ જ્યારે પાયલબેન બહાર આવ્યા ત્યારે બીજો ખુલાસો એ થયો કે ન માત્ર ધરપકડ, ન માત્ર સરઘસ, પરંતુ પટ્ટા પણ મારવામાં આવ્યા હતા। જી હા, એક મહિલાને લોકઅપમાં પટ્ટા મારવામાં આવ્યા તેવા પણ ગંભીર આક્ષેપ થયા। જોરદાર આમાં ઘમાસાણ મચ્યું હતું અને અંતે પછી 3 પોલીસ કર્મી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો। એનો મતલબ કે અહીંયા એ સ્વીકારાયું કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી। પરંતુ બીજો સવાલ એ હતો કે આખરે માનવ અધિકાર આયોગ ક્યાં છે? શું માનવ અધિકાર આયોગની આમાં તેની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું નથી? થાય છે સીધું તો માનવ અધિકાર આયોગ ક્યારે પગલાં લેશે? એક મોટો સવાલ હતો। એક ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે તેમણે માનવ અધિકાર આયોગને લેટર લખ્યો હતો, તેમણે આખું બિડાણ કર્યું હતું, જે તેમણે કહ્યું હતું કે ગુજરાત ભરના મીડિયા હાઉસે આ સમાચાર બતાવ્યા છે જે સીધા અહીંયા નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે, આ મામલે કાર્યવાહી થવી જોઈએ। તેવામાં હવે 20 દિવસ બાદ એટલે કે 22 જાન્યુઆરીના રોજ નેશનલ હ્યુમન રાઇટ કમિશને આપણા જે ડીજીપી છે તેમને લખ્યો છે લેટર અને 2 સપ્તાહનો સમય આપ્યો છે કે તમારી પાસે 2 સપ્તાહનો સમય છે, આખો રિપોર્ટ અમને તમે મોકલો। શું આમાં દીકરી સાથે ખોટું થયું છે? શું દીકરીની મોડી રાત્રે ધરપકડ થઈ હતી? શું દીકરીને મારવામાં આવ્યો છે? અમને સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને આપો। હવે આમાં આખો સંયોગ છે કે પછી કોઈ એવું અચાનક જ સેટ થઈ ગયું? કારણ કે જે એસએમસીના વડા છે નિર્લિપ્ત રાય, તેમને આખા લેટર કાંડની તપાસ સોંપવામાં આવી છે અને આ તપાસ કદાચ પૂર્ણ પણ થઈ ગઈ છે। રિપોર્ટ સૂત્રો તરફથી જાણકારી મળી છે કે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને સૂત્રો એ પણ કહી રહ્યા છે કે કદાચ આજના દિવસમાં આ રિપોર્ટ સબમિટ પણ થઈ શકે છે। અને આજે જે સમાચાર પણ અહેવાલ થયા કે ભાઈ સમાચાર પ્રસારિત થયા છે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશને કહ્યું છે ડીજીપીને કે તમે 2 સપ્તાહમાં રિપોર્ટ સબમિટ કરો, એટલે કે હવે નજર રહેશે નિર્લિપ્ત રાય ક્યારે આ રિપોર્ટ સબમિટ કરે છે ડીજીપીને, ડીજીપી સાહેબ શું જવાબ આપે છે। આમાં તમને એ પણ જણાવી દીધું કે નેશનલ હ્યુમન રાઇટ કમિશને કહ્યું છે કે દીકરીની શું મોડી રાતે ધરપકડ થઈ શકે કેમ તે બતાવો, શું મારવામાં આવ્યો છે કે કેમ તે બતાવો, તેનું સત્ય બહાર આવવું જોઈએ। પરંતુ કદાચ એવું લાગી રહ્યું છે કે આખા કેસમાં પહેલેથી જ 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। કદાચ જવાબ એ પણ આપવામાં આવે કે જવાબદાર અધિકારી છે, જવાબદાર પોલીસ કર્મી છે તે આ કેસમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। હવે જોવાનું એ રહેશે કે આખરે જે રિપોર્ટ તૈયાર થયો છે એસએમસીના વડા તરફથી એટલે કે નિર્લિપ્ત રાય તરફથી, તેમણે
આખા કેસમાં સંકળાયેલા તમામે તમામ લોકોની જે પણ પક્ષકારો છે, જે સામેની સાઈડના છે, તમામે તમામ લોકોના નિવેદન લીધા છે, તમામે તમામ રેકોર્ડ તેમણે તપાસ્યા છે. એક એક કડી જોડીને એક આખો મહત્વનો રિપોર્ટ તૈયાર થયો છે. ત્યારે આપણને ખબર પડશે કે આખરે આમાં સત્ય શું છે, દૂધનું દૂધ શું છે, પાણીનું પાણી શું છે. આપણને રિપોર્ટ બાદ ખબર પડશે. રિપોર્ટ પર નજર મંડાયેલી છે, પરંતુ જ્યારે ડીજીપી રિપોર્ટ સોંપશે નેશનલ હ્યુમન રાઇટ કમિશનને, આ માનવ અધિકાર આયોગ તરફથી પણ શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહેશે. કારણ કે માનવ અધિકાર આયોગ પાસે જોરદાર પાવર છે, ઘણી બધી એવી સત્તા છે જેથી સીધા જ તે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી શકે છે, કાર્યવાહીના આદેશ આપી શકે છે. માનવ અધિકાર આયોગ તરફથી આ રિપોર્ટ બાદ શું પગલા લેવામાં આવશે અને ડીજીપી ક્યારે રિપોર્ટ સોંપશે? જો કે 5 ફેબ્રુઆરી સુધીનો સમય ડીજીપી સાહેબને આપવામાં આવ્યો છે. 5 ફેબ્રુઆરી સુધીમાં શું રિપોર્ટ સબમિટ થાય છે કે કેમ, રિપોર્ટમાં શું બહાર આવે છે તેના પર નજર રહેશે. જો કે આખા કેસમાં કોંગ્રેસ ચોક્કસથી અડખાતી છે, કારણ કે પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુમર, પરેશ ધાનાણી તેમણે આ મુદ્દો સતત ઉઠાવ્યો છે અને તેમણે જે રીતે માંગ કરી છે એ રીતે જ તપાસ થઈ રહી છે. પહેલા તેમણે માંગ કરી હતી માનવ અધિકાર આયોગ આખા કેસમાં આવે, માનવ અધિકાર આયોગ આમાં આવ્યું છે. નિર્લિપ્ત રાયની તપાસ સોંપવામાં આવે, નિર્લિપ્ત રાયને પણ તપાસ સોંપવામાં આવી છે. પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થાય, પોલીસ કર્મી સસ્પેન્ડ પણ થયા છે. પરંતુ જ્યારે આ પીડિતા સાથે આ જે વકીલ આનંદભાઈ યાજ્ઞિક જોડાયા હતા, તેમણે કહ્યું કે અમને તો એક ડીઆઈજી લેવલના મહિલા આઈપીએસ અધિકારી તપાસમાં જોઈએ છે. અમને નિર્લિપ્ત રાય પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, તેમની ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી પર અમને કોઈ શક નથી. પરંતુ જો આમાં પણ ક્યાંક કાચું કપાયું તો અમે તેમની સામે પણ અમે મુદ્દો ઉઠાવીશું અને માંગ કરીશું કે ભાઈ કોઈ મહિલા અધિકારીની તપાસ સોંપો. અત્યારે તેમણે સ્ટેન્ડ રાખ્યું છે કે અમે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જતા નથી, કારણ કે અમને નિર્લિપ્ત રાય પર અમને વિશ્વાસ છે. જો તેમનો રિપોર્ટ આવી જશે, અમને કદાચ કંઈક એવું લાગશે તો અમે હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં જશું. એટલે આખા કેસમાં ઘણા બધા અલગ અલગ આયામ છે. જોવાનું રહેશે રિપોર્ટમાં શું બહાર આવે છે. જી બિલકુલ વિકાસ, આભાર જોડાયા તે બદલ. એટલે કે હવે નિર્લિપ્ત રાયના રિપોર્ટમાં સૌ કોઈની નજર જે છે તે રહેશે.